આપણે જે સ્ટોક્સની ચર્ચા કરવી છે એમાં સૌથી પહેલાં એબીબી ઇન્ડિયા, કારણ પરિણામ બાદ આજે એક મોટો ઘટાડો આવ્યો છે અને સાથે કોનકોલમાં પણ મેનેજમેન્ટ દ્વારા ઘણી મહત્ત્વની વાતો કહેવામાં આવી છે. તો શું શેરમાં ઘટાડાનું કારણ શું છે અને કેવા પરિણામો રહ્યા છે એની વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. જે તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું વિગત એબીબી ઇન્ડિયાને લઈને? અગર એબીબી ઇન્ડિયાની અગર જો આપણે વાત કરીએ છીએ તો સવારથી જ આપણે જોયા કે ખરાબ પરિણામનું જે ઇમ્પેક્ટ અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળ્યું છે. કોનકોલમાં પણ ખાસ કરીને જે વિશ્વાસ જે છે કંપનીનો એ થોડો ઘણો અહીંયા આપણને ડગમગતો જોવા મળ્યો છે. તેનો ઇમ્પેક્ટ પણ આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને Q2 કરંટ યર 2025માં એક બમણો માર જે છે અત્યારે આપણને કાઉન્ટર પર પડતો જોવા મળી રહ્યો છે. કંપનીનું કહેવું છે કે ખરાબ પરિણામ સાથે અહીંયા ઓર્ડર ફ્લો પણ અહીંયા આપણને ઘટતો જોવા મળી રહ્યો છે અને ઓર્ડર ઇનફ્લોમાં જે ઘટાડો આવ્યો છે તે ઘટીને 3036 કરોડ પર અહીંયા થતો આપણને જોવા મળી રહ્યો છે. તે સાથે જ આવક જે છે તે અનુમાન મુજબ આપણને જોવા મળી છે, પરંતુ સામે કાચા માલનો ખર્ચ જે છે તે અહીંયા 26% વધ્યો છે, જેને કારણે કરીને COGSમાં આપણને 21%નો અહીંયા ઉછાળો જોવા મળ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર જોવા મળશું ત્યાં પણ આપણે ખૂબ જ નેગેટિવ નંબર્સ જોવા મળ્યા છે. ગ્રોસ માર્જિનમાં લગભગ 460 બેસિસ પોઈન્ટે ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. બીજી તરફ અગર અન્ય ખર્ચની વાત કરશું ત્યાં પણ 25%નો એક ઉછાળો જોવા મળ્યો છે, જેને કારણે કરીને એપિટા માર્જિન પણ ઘટતા જોવા મળ્યા છે અને 600 બેસિસ પોઈન્ટ આપણને માર્જિન્સ જે છે ખાસ કરીને એપિટા માર્જિન અહીંયા ઘટતા જોવા મળ્યા છે. વાર્ષિક ધોરણે નફાના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. 21%નો આપણને નફો જે છે અહીંયા ઘટતો જોવા મળી રહ્યો છે. એક તરફ એપિટા ની વાત કરશું, માર્જિનની વાત કરશું અને નફાની વાત કરશું, ત્રણેય જ જગ્યા પર આપણને અનુમાનથી ખૂબ જ એક નંબર્સ જે છે આપણને ખરાબ આવતા જોવા મળ્યા છે. અને પરિણામ બાદ ખાસ કરીને કોનકોલની એક મોટી વાતો આપણે સમક્ષ જોવા મળી છે, જેમાં કંપનીનું કહેવું છે કે ક્ષમતાનો વપરાશ જે છે તે અહીંયા ઉચ્ચતમ સ્તર પર સર્વોચ્ચ સ્તરે અહીંયા જોવા મળી રહ્યો છે. સામે મોટા ઓર્ડર્સ જે છે તે કંપનીને આ વખતે ખાસ મળ્યા નથી, તેનું પણ ઇમ્પેક્ટ જે છે અહીંયા જોવા મળ્યું છે. પરંતુ સામે તેમને એક વિશ્વાસ પણ આપ્યો છે કે એકવાર જો કંપનીને મોટો ઓર્ડર મળશે તો આવનારા 6 મહિનામાં જે છે કંપનીની કામગીરી છે એમાં એક સારો સુધારો પણ જોવા મળી શકે છે. સાથે તેમને ડેટા સેન્ટર્સ છે, રિન્યુએબલ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તાર જે ક્ષેત્ર છે ત્યાં ઓર્ડર્સ પાઇપલાઇન તેમને મજબૂત પણ અહીંયા તેમને વાત કરી છે. પરંતુ ઓવરઓલ ખરાબ પરિણામની જે ઇમ્પેક્ટ છે, ખરાબ માર્જિન્સમાં જે દબાણ જોવા મળ્યું છે, ઓર્ડર બુક્સ જે નબળી આવી છે તેને કારણે કરીને આજે આ કાઉન્ટર અત્યારે આપણને ડે લોની આસપાસ લગભગ 5.5% ઘટાડા સાથે કારોબાર કરતી જોવા મળી રહી છે.